શિક્ષણ એક એવી રોશની છે જે જીવનના તમામ અંધકારને દૂર કરી દે છે. માટે શિક્ષણ માટે આપણા સૌએ મહેનત કરવી એ આપણા પર ફરજ છે. અને એવું શિક્ષણ મેળવો, એવા કાબિલ બનો કે તમારા શિક્ષણથી એકને ને અનેકને ફાયદો થાય, આખા દેશને ફાયદો થાય. જેટલી પણ ખોટી વસ્તુ છે ને એ તમામ ખોટી વસ્તુને છોડવાનો અને તમામ ખોટી વસ્તુને છોડાવવાનો પ્રયત્ન કરો. એક સારા શિક્ષણની નિશાની છે. અને એક વેલ એજ્યુકેશન પર્સન એની નિશાની એ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ બર્થડેમાં એમ નક્કી કર્યું કે બર્થડેમાં કેક જ લાવી. હવે તો એ રિવાજને કે એ પદ્ધતિને ડાયરેક્ટ અપનાવી લેવી નહીં. એનાથી શું બેનિફિટ છે શરીરને, એનાથી બધાને બેનિફિટ છે, કોઈને નુકસાન તો છે નહીં. એ ચેક કરવું એક સારા શિક્ષણ ધરાવનાર વ્યક્તિની ફરજ છે. કારણ કે જો એક એનાથી નુકસાન હશે અને એને જો ફોલો કરીશું તો આપણને જોઈને પણ કોઈ ફોલો કરશે અને એકબીજાને ફોલો કરતાં કરતાં એનાથી ઘણા નુકસાન ફેલાશે. પણ જો સારી વસ્તુ હોય તો 100% એને ફોલો કરી અને ખોટી વસ્તુ હોય તો 100% એનો વિરોધ કરો. જે રીતે કેક ખાવાથી કશું ફાયદો જ નથી, ઉલટું સુગરનું લેવલ વધશે, સુગર સ્ટોર થશે, કોસ્ટલી પણ હોય છે, દાંતની સડનના પણ ચાન્સીસ છે. મીન્સ ઘણા બધા નુકસાન છે અને કુદરતી પણ નથી, આર્ટિફિશિયલ છે. એટલે મીન્સ કે માનવ સુધી બનાવટી છે, માનવે બનાવેલ છે. તો એની કમ્પેરમાં જો આપણે ખજૂર વાપરીએ તો ખજૂરમાં સોડિયમ, પોટેશિયમ, વિટામિન્સ ઘણું બધું છે, હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધારે છે. તો જેવી રીતે આવી વસ્તુ હોય કે જે શરીરને નુકસાન કરે અને આપણે એને જો શિક્ષિત વ્યક્તિ જો ફોલો કરે તો એને જોઈને ઘણા બધા વ્યક્તિઓ ફોલો કરે, એ વસ્તુને અનુસરે તો ઘણા બધાને નુકસાન થાય. તો એક શિક્ષિત વ્યક્તિની નિશાની છે કે જે પણ ખોટી વસ્તુ હોય ને એ વસ્તુને અટકાવો, એ વસ્તુનો વિરોધ કરો, એ વસ્તુને બંધ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. એ એક એજ્યુકેટેડ પર્સનની એક નિશાની છે. જેવી રીતે ફાટલા કપડાં પહેરવા એક ફેશન, તો ફેશન કોણે કાઢી છે? કોઈ સારા વ્યક્તિએ કાઢી. જો કોઈ સારા વ્યક્તિએ કાઢી હોય અને જો એનાથી બેનિફિટ ઘણા બધા હોય તો આપણે એને ફોલો કરીએ. પણ જો એનાથી બેહયાઈ, બેઅદબી અને ખોટા મેસેજો જતા હોય તો આપણે પૈસા ખર્ચીને ફાટેલા કપડાં પહેરવાના શું કામ? તો આવી દરેક વસ્તુ કે જે શરીરને પણ નુકસાન કરે, આર્થિક રીતે પણ નુકસાન કરે, એવી દરેક ખોટી વસ્તુને રોકવું એ એક શિક્ષિત, એક એજ્યુકેશન મેળવનાર વ્યક્તિની ફરજ છે. તો આપણે એક એવા વિદ્યાર્થી બનીએ, આપણે એક એવા શિક્ષક બનીએ, આપણે એક એવા નાગરિક બનીએ કે જે દેશની તમામ ખોટી વસ્તુને અટકાવીને આખા દેશને સારી દિશામાં લઈ જાય. ત્યારે આપનું એજ્યુકેશન એ ફર્સ્ટ ક્વોલિટીનું કહેવાશે અને આપણાથી આખા દેશને ફાયદો થાય ત્યારે આપણે એક શિક્ષિત કહેવાઈશું. જય હિન્દ, જય ભારત.